નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના અડાજણમાં પૂર્વ વિધર્મી પ્રેમિકાને અન્ય યુવક સાથે જોઈ જતા પ્રેમિકાએ કર્યો આપઘાત. અડાજણમાં રહેતી યુવતી મેકડોનાલ્ડમાં કામ કરતી હતી. યુવતીના મેકડોનાલ્ડ મેનેજર સાથે પ્રેમ સંબંધ હોવાનો પૂર્વ વિધર્મી પ્રેમીએ કર્યો આક્ષેપ. વિધર્મી યુવતીના ઘરે પહોંચતા યુવતી અને મેનેજર એક જ રૂમમાં દેખાઈ આવ્યા હોવાના આરોપ. વિધર્મી પૂર્વ પ્રેમીને જોઈ યુવતી એક રૂમમાં ભરાઈ ગઈ હતી. વિધર્મીએ 25 મિનિટ સુધી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવતીએ દરવાજો ન ખોલતા આખરે વિધર્મીએ દરવાજો તોડી અંદર પ્રવેશ્યો હતો. યુવતી ગળે ફાંસો ખાધેલી હાલતમાં દેખાઈ આવતા યુવતીને હોસ્પિટલ ખાતે લઈ આવ્યો હતો. સિવિલ હોસ્પિટલના હાજર તબીબોએ યુવતીને મૃતક જાહેર કરી હતી. અડાજણ પોલીસે યુવતીના મૃતદેહને પીએમ અર્થે મોકલી વસીમ શેખના નિવેદન લઈ કાર્યવાહી હાથ ધરી. વસીમ સલીમ શેખ. વસીમ, હું હકીકત હતી? ભાઈ ગાડીના પેપર માટે મને બોલાવેલો હતો, તો મેં ગયેલો. તો એમાં એકવાર મેં ફોન કર્યો તો ફોન નહીં ઉપાડેલો. બીજી વાર ફોન કર્યો, ફોન નહીં ઉપાડેલો. મેં કીધું ચાલ કાલે રાત્રે તો વાત થઈ જ ગયેલી છે કે ઘરે આવીને લઈ લેજે. હું ઘરે ગયો તો દરવાજો, પેલી એની એક ફ્રેન્ડ હતી એ જોબ માટે નીકળતી હતી, તો દરવાજો ખુલ્લો જ હતો. તો એ લોકો અંદરના રૂમમાં હતા. મેં ઠોક્યો જેવી રીતના દરવાજો, તો પેલા છોકરાએ તો શર્ટ વટ નહીં પહેરેલો. આ બી થોડાક એવા જ કપડામાં હતી, અંદરથી તો કંઈ પહેરેલું જ નહોતું. તો પેલો છોકરો તો ગભરાઈને ભાગ્યો ને આ બી ગભરાઈ ગઈ. તો આ મને ધક્કો માર્યો, રૂમ લોક કર્યો ને એમાં એ લટકી ગઈ. બાકી એ સિવાય કંઈ ખબર નહીં. હવે મેં જેમ તેમ કરીને દરવાજો તો ખોલ્યો. હું ગભરાયેલો, હું એટલો માણસ. તો જેમ તેમ કરીને સિવિલમાં લાવ્યો. તો સિવિલમાં લાવીને મૃત જાહેર કર્યો. લટકી ગઈ એટલે કોણ હતી, શું કર્યું હતું? હવે એટલી તો અમે ફ્રેન્ડશીપમાં હતા બહુ દિવસથી. મેં એને ગાડી આપેલી હતી, તો ગાડી તો મેં લઈ લીધેલી. તો મેં કીધું ઓરિજિનલ પેપર એના જોડે છે, મારા નામ પર. તો મેં કીધું ગાડી વેચી તો દઈએ એટલીસ્ટ. તો મેં કીધું ઓરિજિનલ પેપર માટે 3-4 હજાર રૂપિયા હું વાપરું, એના કરતાં પેપર માંગી લેવામાં હું પ્રોબ્લેમ છે. તો પેપર માંગી લીધા. તો પેલીએ કીધું ઘરે આવી જજે. તો મેં એને 2 વાર કોલ કર્યો, તો પેલીએ જવાબ નહીં આપ્યો. મેં કીધું ચાલ ઊંઘેલી બપોરનો સમય કે કામમાં હશે કે XYZ જે બી. મેં કીધું ચાલ બોલે કીધેલું તો છે કે આવી જશે. તો મેં ગયો તો એ અંદરના રૂમમાં લોક હતી. તો એને એમ કે પેલી છોકરી ઠોકે છે. તો પેલી છોકરી જોબ માટે નીકળી ગઈ. મેં ઠોક્યો દરવાજો, તો એ લોકો ગભરાઈ ગયા બંને ડાયરેક્ટ. પેલા છોકરાએ તો શર્ટ વટ પહેરેલો જ નહોતો ને આ બી એવા જ કપડામાં હતી. પેલો છોકરો ફટાફટ મને ધક્કો મારતો, ચાલ તું બહાર નીકળ, પછી વાત કરીએ. તું બહાર નીકળ. પેલો છોકરો શર્ટ વટ પહેરીને ભાગ્યો ને આ બી એકદમ ગભરાઈ ગયેલી. તો એ મને ધક્કો માર્યો, રૂમ લોક કર્યું ને બસ પછી એ જ થયું.